નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, છેલ્લા અઢી મહિનાથી આપણે બધા જ ગરમીમાં શેકાઈ રહ્યા છીએ અને હવે બફાઈ રહ્યા છીએ. કારણ કે શરૂઆતમાં માર્ચ મહિનાના એન્ડથી ગરમી શરૂ થઈ ગઈ છે અને એપ્રિલ આખો તો ખૂબ તાપ પડ્યો, એને કારણે શેકાણા, અને છેલ્લા કેટલાક સમયથી આપણે ભેજને કારણે બફાઈ રહ્યા છીએ. ભારે પરસેવો વળે છે અને એકદમ બાફ થાય છે. પણ હવામાન વિભાગે, આપણું જે ઇન્ડિયન મટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ હોય છે, ભારતીય હવામાન વિભાગ, એણે આપણા માટે થોડીક ફેવરની આગાહી કરી છે. આજ સવારની જે આગાહી છે એ હું તમને હવામાન વિભાગ અમદાવાદ, એટલે કે આપણું જે ગુજરાતની ઓફિસ છે અમદાવાદમાં, એની વેબસાઇટ ઉપરથી કેટલીક પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી થઈ છે. એટલે કે ચોમાસું આવે એની પહેલા જે વરસાદની પ્રવૃત્તિ શરૂ થઈ જતી હોય છે, તો ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી 7મી જૂન સુધી કેવી રહેવાની છે, ક્યાં શું થવાનું છે ગુજરાતના વિસ્તારોમાં, સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં, તો એની આગાહી હવામાન વિભાગે કરી છે. અધિકૃત આગાહી હોય છે હવામાન વિભાગની, સેટેલાઇટ દ્વારા જે માપન થતું હોય છે એના દ્વારા. તો એ થોડીક આપણી ફેવરમાં છે. બસ આવો તો આપણે હવામાન વિભાગની સાઇટ ઉપર જઈએ અને એ આગાહી શું છે પ્રી મોન્સૂનની, એટલે કે ચોમાસા પહેલાની જે વરસાદની પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે, એ આગાહી શું છે, આવો નિહાળી. તો દોસ્તો, આ હવામાન વિભાગની અધિકૃત સાઇટ છે. એના ઉપર આજ સવારની, એટલે કે 30 મે 2026ની ગુજરાત રિજિયનની, ગુજરાત વિસ્તારની આગાહી હવામાન વિભાગે કરી છે. જે આગાહી છે એ ચોમાસાની નથી, ચોમાસા પહેલાની જે એક્ટિવિટી શરૂ થઈ જતી હોય છે, જેને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહીએ છીએ. એટલે કે વરસાદ આવ્યા પહેલાના જે નગારે ઘા કરતો હોય છે વરસાદ, એટલે ઘણી વખત પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વાવણી લાયક વરસાદ એ પડી જતો હોય છે, ઝાપટા પણ પડતા હોય છે. અત્યારે તો આપણે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે આપણને સૌને ગરમીમાંથી છુટકારો મળે અને પછી સરસ મજાનો વરસાદ થઈ જાય, વાવણી લાયક વરસાદ થઈ જાય. તો સૌથી પહેલા આજે 30મી મે પહેલો દિવસ, આજથી જે આગાહી શરૂ કરી છે હવામાન વિભાગે, તો 30મી મેની આગાહી છે. આ ગુજરાત રિજિયન માટેની છે, એટલે ગુજરાત વિસ્તાર માટેની છે. સૌરાષ્ટ્ર કચ્છ માટેની અલગ આગાહી છે. તો ગુજરાતમાં 30મી મે થંડરસ્ટોર્મ એન્ડ લાઇટનિંગ સ્ક્વેલ ઇટીસી, એટલે કે જેને કહેવાય કે વીજળી થશે, ગાજવીજ થશે, પવન સાથે વરસાદ. આપણે જેને વાજળી સાથે વરસાદ કહેતા હોઈએ છીએ, કે એકદમ 15-20 મિનિટ માટે જોરદાર ઝાપટા પડી જાય, એકદમ વાજળી આવી જાય, 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય અને ઝાપટા પડે. તો એ પ્રકારની આગાહી આજથી હવામાન વિભાગે કરી છે. 30મી મે થી ગુજરાત વિસ્તારમાં આવું થઈ શકે છે. 31 મે એ ગુજરાતમાં હેવી રેઇન બતાવ્યો છે. આ તો બધું છે, થંડરસ્ટોર્મ, લાઇટનિંગ, એટલે કે ગાજવીજ સાથે વરસાદ પડશે, વાજળી થશે, પણ હેવી રેઇન, ભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં. 31મી મે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભારે વરસાદ પડી શકે છે. એ જ રીતે ત્રીજો દિવસ, એટલે કે 1 જૂન, તો ત્યાં પણ એ જ આગાહી છે, હેવી રેઇન, થંડરસ્ટોર્મ, લાઇટનિંગ સ્ક્વેલ ઇટીસી. તો 1 જૂને પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, સાથે સાથે ગાજવીજ અને જે વાજળી વગેરે હોય છે, એ તો બધામાં કોમન આગાહી છે. બીજી જૂને પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં, એટલે કે 31મી મે, 1 જૂન અને 2 જૂને ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ગાજવીજ સાથે, એવી હવામાન વિભાગની પ્રી મોન્સૂન જે એક્ટિવિટીની આગાહી છે એ અહીંયા બતાવવામાં આવી છે. આગળ ઉપર પણ જોઈએ, 3 જૂનની પણ આગાહી છે. એ પાછી અગેઇન આજની તારીખ 30 તારીખ જેવી છે, એટલે થંડરસ્ટોર્મ, લાઇટનિંગ સ્ક્વેલ ઇટીસી. ઝાપટા પડી શકે છે, ગાજવીજ થઈ શકે છે અને વાજળી જેવું પણ થઈ શકે છે. પણ ભારે વરસાદની આગાહી 3 દિવસ છે, 31મી મે, 1 જૂન અને 2 જૂન. ફરી પાછું 3 તારીખથી કોમન લાઇટનિંગ, એટલે કે ગાજવીજ સાથે વાજળી જેવો વરસાદ, વાજળી સાથે વરસાદ, એવી આગાહી કરવામાં આવી છે. 4થી 5મી અને 6ઠી જૂનની પણ આગાહી છે, આપણે આગળ ઉપર જોઈ લઈએ. જી, 3 જૂનની આગાહી મેં આપને કીધી એ પ્રમાણે, ખાલી ગાજવીજ સાથે ઝાપટા. એ જ રીતે 4થી જૂનની આગાહી, હા, 4થી જૂનની આગાહી છે, એ પણ અગેન ગાજવીજ સાથે ઝાપટા, વાજળી સાથે વરસાદ. 5મી જૂનની આગાહી છે, એ પણ કોમન છે, વાજળી સાથે વરસાદ અને ઝાપટા પડશે. હવે આ આગાહી છે સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ માટે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 30મી મે, એટલે આજની તારીખથી આગાહી કરવામાં આવી છે. 30 તારીખે સૌરાષ્ટ્ર કચ્છમાં થંડરસ્ટોર્મ એન્ડ લાઇટનિંગ સ્ક્વેલ ઇટીસી, એટલે કે
ગાજવીજ સાથે ઝાપટા, થોડીક વાદળી સાથે વરસાદ પડી શકે છે. હવે થ્રુ આઉટ તમે 30 તારીખ લઈ લ્યો, 31 તારીખ લઈ લ્યો, 1 જૂન, 2 જૂન, 3 જૂન, 4 જૂન અને 5મી જૂન. 5મી જૂન સુધીની આગાહી છે ગુજરાતની. આગળ જોઈએ, આ સૌરાષ્ટ્ર વિસ્તારની છે. તો બધામાં કોમન બતાવ્યું છે થંડરસ્ટોર્મ એન્ડ લાઇટનિંગ સ્ક્વેલ ETC, એટલે કે ઝાપટા પડશે, ગાજવીજ થશે, પવન વાદળી જેને કહીએ છીએ, તો વાદળી સાથે વરસાદ. 30 તારીખથી 5 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી નથી. ગુજરાતમાં 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પણ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં આપણે જોઈએ છીએ કે વાવાઝોડું તો જેને ના કહેવાય પણ વાજળી જેને કહીએ છીએ, તો વાજળી સાથે ગાજવીજ સાથે ઝાપટા પડે. હવે ઝાપટા પડવાનો મતલબ 1 ઇંચે પડી જાય, 1.5 ઇંચે પડી જાય, 2 ઝાપટાએ પડે. ઝાપટાની કોઈ ખાસ વ્યાખ્યા નથી હોતી, પણ અહીંયા જે બતાવ્યું છે એ આ પ્રમાણેની આગાહી હવામાન વિભાગે વિધિવત રીતે આજની તારીખે કરી છે, ઇસ્યુ કરી છે 30મી મેએ. એટલે આજથી લઈ અને 5 જૂન સુધીની આ સૌરાષ્ટ્ર કચ્છની આગાહી છે. આપણે ઈચ્છીએ આ આગાહી સાચી પડી જાય. ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. જ્યાં પણ મેઘો તો વેરસો ભલો એવું આપણે કહીએ છીએ, જ્યાં પણ પડે તો વરસાદ તો લાભદાયી છે. જ્યાં પણ વરસે એ લોકોને લાભ થવાનો હોય છે. તો ભલે ગુજરાતમાં 3 દિવસની આગાહી છે, ત્યાં એવી રીતે થાય. સૌરાષ્ટ્રમાં વાજળી સાથે ગાજવીજ સાથે ઝાપટાની આગાહી છે, તો આપણે પણ એ શરૂઆત થઈ જાય, થોડી આપણને રાહત થાય, ગરમીમાં રાહત થાય અને એક મેઘાનું આગમન થઈ જાય, એ બહુ જરૂરી છે. સમયસર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય. બસ આ હવામાન વિભાગની આજની આગાહી છે આપના સમક્ષ રજૂ કરી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો અને વરસાદની રાહ જોતા રહીએ. આભાર.